રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાયગા છે અત્યારે 8:30 અને છેલ્લા 2 દિવસ ત્યાં હું તમને લોકોને કહું છું કે આપણે પારણું ક્યાંથી લીધું એમનો નંબર અને પેલો ઘૂઘરો ને જે કંઈ પણ છે એમનો નંબર હું તમારા લોકો સાથે શેર કરીશ. પણ છેલ્લા 2 દિવસથી આપણે ભૂલી જ જઈએ છીએ. તો આજે ચલો ફટાફટથી યાદી રાખીને આપણે એમના નંબર પહેલાં તમારા લોકો સાથે શેર કરી લઈએ, જેથી કરીને તમારા કોઈ લોકોએ મગાવવું હોય તો આસાનીથી મગાવી શકો. તો ફટાફટ પહેલાં આપણે નંબર શેર કરીશું. જે ઘૂઘરોને મગાવ્યું હતું એમનો, જે ઘૂઘરોને આવ્યું હતું આપણે ગાંધીનગરથી, તો એમના નંબર એક જ મિનિટ હો. હા રેડી. એ કિરાવી આર્ટ્સ ગાંધીનગરથી આપણે મગાવ્યું હતું ને એમના નંબર છે 97236 13097. 97236 13097 કિરાવી આર્ટ્સ કરીને એમનું ઇન્સ્ટામાં પણ આઈડી છે, ત્યાંથી પણ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને રહી વાત હવે આપણે પારણાની, તો પારણું આપણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ફાટક પાસેથી લીધેલું હતું. હવે એમનો નંબર પણ હું તમારા લોકો સાથે શેર કરી દઉં, જેથી કરીને તમારે કોઈ મગાવવું હોય તો તમે ત્યાંથી આસાનીથી મગાવી શકો. એમનો નંબર છે 99242 95044. 99242 95044. તો બંનેના નંબર મેં હવે શેર કરી દીધા છે. તો જે લોકોને પણ કોન્ટેક્ટ કરીને એમની પાસેથી ઇન્ક્વાયરી કરવી હોય તો તમે આસાનીથી કરી શકો છો, કારણ કે આપણે કમેન્ટ્સમાં રિપ્લાય આપવા પોસિબલ નહોતા એટલા માટે. અને બસ હવે ચા પાણી નાસ્તો ને બધું બાકી છે, એ બધું કરી લઈએ. ને આજે જવાનું છે આપણે હવે હોસ્પિટલ રૂટીન ચેકઅપ. આમ તો રૂટીન ચેકઅપ ન કહેવાય, પણ સીઝર થયા પછીનું પહેલી વાર ચેકઅપ કરવા માટે જવાનું છે. આજે આપણે ઘરે આવ્યા અમને 1 અઠવાડિયા પૂરા થઈ ગયા છે, એટલે ડૉક્ટર સાહેબે કીધું હતું કે 1 અઠવાડિયું પૂરું થાય પછી તમે બતાવી જજો. તો આજે ફાઇનલી એ દિવસ છે ને આપણે જવાનું છે. હવે જોઈએ છે ડૉક્ટર સાહેબનું શું કહેવાનું છે, એ પણ તમારા સાથે આપણે આમાં શેર કરીશું. પણ પહેલાં ફટાફટ હવે ચા પાણીને આપણે પી લઈએ અને પછી પાછા મળીએ છીએ. આપણે આગળ મળીએ ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે કમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા. હજી જો વાગ્યા કેટલા 8:45 વાર છે. તો મારે તમને લોકોને છે ને એક વસ્તુ તમારા લોકો સાથે શેર કરવી છે. જો તમે અહીંયા 8:45 વાર છે. ત્યાં અહીંયા અમારે બપોરની રસોઈની તૈયારીઓ થવા માંડી છે. એ શું કામ થાય છે? દવાખાને જવાનું છે એટલે. દવાખાને જવાનું? આટલું બધું વહેલું રાખવું પડે ને, બનાવવું પડે ને. લે લાડુ ને રાખવું ન હોય મારે. લે હાલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું બનાવી શું નાખ્યું? જો અહીંયા મરચાનો સંભારો બની ગયો ને આમાં ચણા ને બાફવા મૂકી દીધા. હવે ખાલી વઘારવાના જ બાકી એવું ને, એટલે ખાલી રોટલી જ બાકી રહ્યા. ભાઈ જમાવટ છે હો ભાઈ, હવારમાં કઈ વાંધો નહીં. સારું હાલો તો હવે આપણે એમના મમ્મી શું કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. માથું ધોયું છે એટલે માથે નથી, થોડીક વાર બની તો હમણાં બાંધી લેશે. વાળ ખુલ્લા છે ને, અલા ખૂણા છે ને એટલા માટે. બાકી જો અહીંયા જ છે. હું કે બાકી કાઈ નહીં, બસ જો આજ જવાનું છે હોસ્પિટલ. લાડોને પહેલી વાર આપણે ઘરે મૂકીને જવાનું છે એકલીને, મમ્મી આગળ. તો મમ્મી અત્યારથી પ્રિપેરેશન કરી લે કે રસોઈ થોડી ઘણી કરી નાખું તો પછી ઉપાધિ નહીં. અને બીજું કે કોમેન્ટ હતી કે તમે માથે બાંધવાનું, માથે બાંધો છો, એ ક્યાંથી લીધું છે? તો મેં એ અમેઝોનમાંથી મગાવ્યું છે. ક્યારના જગાડવાનું કરીએ પણ જાગતી જ નથી. આના જેવી છે પ્યોર. હા હું જોશો મને તમે ઉઠાડો તો જ ઉઠું છું, નગર નથી ઉઠતી. એમને આ બંધ થાય એટલે તરત જ નીંદર ઉડી જાય. બંધ થાય એટલે એમ થાય ને રાત આખી ઉઠતી નથી. કીધું રાત આખી જાગે તો દિવસની પછી ઊંઘ કરે થોડીક વાર. એવું સારું હાલો તો હવે જો અત્યારે ઘડીક વાર ઠંડુ છે ને તામ હમણાં બપોર થાય તો પાછો રેડિયો ચાલુ થઈ જાય. એમ સારું હાલો તો ચા પાણી પીને આપણે ભાગી જઈએ સીધા દવાખાને, મુલાકાત કરી આવીએ પાછી. હું કે છે પછી ડૉક્ટર સાહેબ દવાખાનાથી બતાવીને વહી આવ્યા ને અત્યારે પૂગ્યા છે જોશીપુરાની શાક માર્કેટમાં. તો પ્રજ્ઞા કે આજ મારા હાથેથી શાકભાજી લઈને મારે શાક બનાવવું છે કે હમણાં કે દિવસનું કે આમ ઘણો ટાઈમ થઈ ગયો કે હું શાકભાજી લેવા નથી ગઈ, અને મારી હાથે મારે જે ખાવું એ મેં લીધું નથી. તો કીધું કંઈ વાંધો નહીં, લઈ આવતું તારી હાથે, તારે જે ખાવું હોય. તો જોઈએ છે હું લઈને આવે છે. બાકી ઝરમર મેહુલ્યો વરહે હે.
આ એમની હાથે છે ને જો આ શાકભાજી લઈ આવી. હજી હું ગઈકાલે તુરિયાની તો લઈ આવ્યો હતો કે મારે ગોટા રીંગણા ખાવા ઓરાના રીંગણા ને બાકી આદુ આવું લઈને આવી છે હવે. અને અત્યારે રસોઈમાં શું બનાવવાનું છે? રસોઈમાં જો મસાલાવાળો બાજરાનો રોટલો, હા, મેથીની ભાજી, દહીં, ચણાનું શાક, ને સંભાર મરચાનો. એ તો આપણે સવારમાં જ બધું કરી લીધું હતું. અત્યારે દહીં ને મસાલાવાળો રોટલો બાજરાનો. ઓકે, મસ્ત મજાનો આપણો ગરમા ગરમ મસાલા રોટલો તૈયાર. ખાવું હોય તો આવી જાવ. કા દહીં ને રોટલો ચાલુ જ છે રોટલા જમવું યાલો બધા. હા, હજી આપણું તો બાકી જ છે રોટલી બાકી છે. હાથી આવ્યા હતા આમ શેરીમાં છોકરાઓ બધા આમ જોવા નીકળી પડ્યા ને બાજુમાં સ્કૂલ હતી એને મોજ પડી ગઈ. શું ખાય છે? હાથી ની બધું જોઈ લીધું બધે છોકરા મોટેરા હોય ને બધા આમ શેરી ઉભરાઈ પડી જોઈ ગયા હાથી આવ્યો. કઈ વાંધો નહીં, હાલો હવે બપોરા ટાણું થઈ ગયું હોય તો બપોરા કરી લઈએ આપણે. બપોરમાં આપણા માટે તો હતું આ મસ્ત મજાનું ચણાનું શાક અને સવારના પોરમાં જે બનેલો હતો મરચાંનો સંભારો એ. બાકી અત્યારે ગરમા ગરમ રોટલી. આ છે ને મરચાં સંભારો. તો આમાં શું છે? મેથીની ભાજી. ઓકે, સારું હાલો તો પેલા વારું પાણી નહીં બપોરા કરી લઈએ હરિહર, પછી પાછા મળીએ છીએ આપણે આગળ. આ જમાવટ કરાવી દે તો કરાવી દો ભાઈ. અંધારું થયું ઘોર ધમાટ આવે છે. આ સાઈડ થી આવે અત્યારે તો આ કે ને શ્રાવણમાં હરવડા જો, પણ હજી શ્રાવણ મહિનો ચાલુ નથી એને પેલા હરવડા ચાલુ થઈ ગયા છે. મેઘરાજે એક દિવસ મન મૂકીને વરહી જાય ને તો બહુ મોજ પડી જાય. તમારા કોઈના ગામમાં છે કે નહીં તમે કહેજો કમેન્ટ્સ કરીને. મન મૂકીને વરસતા હોય તો જો ભાઈ, આપણે આવી રીતના આછો રોડ ભીનો કરે એવું આપણે નથી જોતું. હવે એકવાર મન મૂકીને વરસી જાય ને એવો વરસાવો પાછો. આપણે ચા પાણી પી લઈને પછી કીધું હાલો આપણે પેલા મેટર્નિટી ફોટો શૂટ કરવા માટે ગયા હતા. એમનો ફોટા સિલેક્ટ કરવાના છે કારણ કે એમાંથી એ લોકો 10 ફોટોસ એડિટ કરીને આપવાના છે અને બાકીના એક્સ્ટ્રા કરાવવો હોય તો એમનું એ એક્સ્ટ્રા પે કરવું પડશે. તો જે આપણે ફોટો શૂટ કરાવ્યું હોય પછી ફોટાઓ હમણાં જ ટાઈમ મળ્યો આપણે બેબી લાડો આવી ગયા પછી લેવા જવાના. તો હવે સિલેક્શન કરવાનું છે આજે. તો આગળ હમણાં તમને વિડીયોમાં જોવા મળી જ જશે કે મેટર્નિટી ફોટોશૂટ આપણે કેવું કરાવ્યું હતું. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા. બાકી ચા પીવો હોય તો અહીંયા મુકાઈ ગયો છે આપણો આ ચા. ગરમા ગરમ ચા છે. ચા પાણી પી લઈને પછી એ કામમાં વરગવાનું છે. ફટાફટથી આપણે એમને છે ને 10 અથવા જે કંઈ પણ વધારાના ફોટો સિલેક્ટ થાય એ કરી અને એમને નંબર આપી દઈએ ફોટોસનો, એટલે એડિટ કરીને આપણે ફટાફટ આપી દઈએ. મહારાણી સાહેબ આમ તો જો ફોટો સિલેક્શન કરવા બેઠા છો. હવે ચલો આપણે જે ફોટો સિલેક્ટ કરશું ને એ જ તમારા લોકો સાથે શેર કરીશું. એમાંથી અમુક જ ફોટો સિલેક્ટ આપણે શેર કરીશું. બાકીના ફોટોસ પાછા જ્યારે એડિટિંગ થઈને આવશે ને પછી શેર કરશું. અત્યારે આપણે અહીંયા કામકાજ ઉપાડી લીધું છે જોરદારથી બધું. કેમ? યસ. અહીંયા હે ને આ લોકોનું કંઈ નક્કી નથી થતું. ઘડીક થઈ તો આ રૂમમાં આવે ને ઘડીક થઈ તો ઓલા રૂમમાં. અહીંયા મારી પાસે સેટ્યું કાલ હાવ ફેરવ થયું હતી બે. હું આમાં હવે આજ પોઝિશનમાં રહેવાની. એટલે અહીંયા ને અહીંયા તો સેટી અહીં નહીં રહેવાની. એવું છે. સેટી અહીં ને અહીંયા અને આ બાવલું આમાં ઘોડિયામાં. એટલે હિંચકા રાખે એમ ને. હું હવે મોઢા હું પડ્યું હતું હું થાય છે એ તો કે તમે બધે મોઢું મીઠું કરી લીધું હતું. હા, હું એક બાકી હતી. એવું છે. એટલે આજ બતાવી ચેકઅપ થઈ ગયું ને હા, એટલે આજ મેં મોઢું મીઠું કર્યું. બાકી તમે બધાને કાજુ કતરી ખવડાવી હોસ્પિટલ અને મોઢું મીઠું કરાવી દીધું. આજ મારો વારો આવ્યો. હોસ્પિટલ હું કીધું એ તો કહી દે હવે. કાંઈ નહીં, હવે હું કે આવવાનું તો આવી ગયું એટલે રમાડીએ મજા મજા. બાકી બસ નોર્મલ સ્ટ્રેચિસ ને એ બધું હતું એ બધું હરખું છે. એટલે કઈ બીજી કઈ જરૂર નથી. ને આપણે જે પ્રશ્ન હતો મેઇન કે જેના કારણે આપણે ક્રિટિકલ કેસ બની ગયો હતો એ માટે આપણે 3 મહિના પછી પાછું ચેકઅપ માટે જવાનું કીધું છે. ત્યારે ફરી પાછા જોશે કે શું છે પોઝિશન. યસ. અને બાકી અહીંયા ધાણા ભાજી બીટાઈ છે કે શું થાય છે? તો બનાવવાનું શું છે? કુંભણિયા કાંઈ બનાવવાનું નથી તો કાંઈ એમ સુતા એટલે બોલ
ખાલી સુધારવા આમ જોઈ લે આવી આવી મસ્ત મજાની એવી ક્યારની મને સ્મેલ આવે કે એની વાત ના પૂછો. મેં કીધું કાલો હમણાં એ નામ લે કાલો આજ તો કુંભણીએ કરી નાખીએ. હવે આ નસીબમાં જ નથી. બનાવી દે તમે? આવડે મને આવડતા નથી. એમ એ તો શીખાઈ જાય ને એમાં હોય શું બીજું. અરે વાહ. હા આ તો સવારે તૈયાર થઈ હતી કે હું તમને ઢોસા બનાવી દઉં કે તો ખાલી તૈયાર થઈ હતી બનાવી થોડી દો પછી આ બધા એમ કહે છે કે તમે કામ કરો છો. કામ એમાં નથી જ કરવાનું એકે તારે. એવું કીધું હતું છઠ્ઠીમાં કોઈ કરે એવું નથી એટલે કે છઠ્ઠીમાં પ્રજ્ઞાબેનને કામ કરવું પડે છે એવું નથી પણ અમારી ખુશી હતી કે મને પણ શોખ હતો કે હું પણ મારી ઢીંગલી માટે છઠ્ઠીના દિવસે થોડુંક કરું. બાકી કોઈ કરે એમ નથી ને કરવું પડે છે એ વાત છે જ નહીં. એટલે પ્લીઝ બોલવામાં થોડીક તો ધ્યાન રાખજો. હવા છો ને 5 થઈ છે સમય ને હમણાં આપણે પેલા રાજુભાઈ નો ફોન આવ્યો કે બસ સ્ટેન્ડ બાજુ આવવાનું હતું કે આપણે શોરૂમે જવું છે ગાડી લેવા માટે. તો કે ફટાફટ હું શોરૂમે પહોંચી જાઉં ને ગાડી લઈને પાછો કે હું વેરાવળ નીકળી જાઉં કારણ કે અહીંયા શોરૂમમાં 5-6 દિવસ થઈ ગયા છે ગાડી એમને મૂકી જ પડી કે હજી કાંઈ આમ પાનું અડાડ્યું નથી ગાડીમાંથી કે હવે વેરાવળ કામ કરાવી લેશું. તો ફટાફટ આપણે પેલા બસ સ્ટેન્ડે પહોંચી જઈએ ને બસ સ્ટેન્ડથી પછી જવાનું છે પાછું વણજારીમાં લેવા જવાનું છે ખાવા માટેનું આપણું. આજે અચાનકથી આપણે મન થયું છે સુરતી ખમણ ખાવાનું. તો ત્યાં યોગેશ્વર કે વણજારીનું ખમણ જે પ્રખ્યાત છે આપણે જુનાગઢમાં ત્યાંથી સુરતી ખમણ લેવાનું છે. તો એ બધું કામ પતાવતા આવીએ ફટાફટ. વાગ્યા અત્યારે 7:30 આપણે રાજુભાઈને ઓરાવી દીધા અને અહીંયા આપણે હવે બીજા મહેમાન એવો જય શ્રી કૃષ્ણ ઇમરજન્સીમાં આવી ગયા છે કારણ કે મોબાઈલ પાછો ધબડક થઈ ગયો. હું હાવ તે મોબાઈલને રિપેર કરાવવો પડે એમ હે ઈ ગયા. તો અહીંયા આપણે બસ સ્ટેન્ડ પાસે પેલા સરકડિયા મંદિરે જે ભાઈ આવે ને એમની શોપ છે તો એમની સાથે વાત કરી તો કે આવી જાવ કે સવાર સુધીમાં થઈ જાય તો હું તમને કરીને આપી દઉં કારણ કે ડિસ્પ્લે હાવ ધબડક થઈ ગઈ. ડિસ્પ્લેમાં કંઈ ખબર જ નથી પડતી કોનો ફોન આવે ને કોનો ફોન જાય છે. તો પેલા ફટાફટ હવે આપણે પેલા બસ સ્ટેન્ડે જતા આવીએ ફરીથી. હજી ઘરે પહોંચ્યો છું ને હાથ પગ ધોયા લેતા કીધું હાલો પાછા જઈ આવીએ. બીજું હું પછી આવીને મળીએ છીએ પાછા આપણે રૂબરૂ થઈએ. આપણે ગયા હતા તો મોબાઈલ રિપેર કરવા માટે પણ દુકાન જ ક્યાંય મળી નહીં. બસ સ્ટેન્ડ એરિયામાં જેટલી પણ મોબાઈલની દુકાન હતી ને હામી એ બધાને પૂછી લીધું તો ક્યાંય મેળ પડ્યો નહીં આપણો. તો એમને વહી હવે કીધું મજેવડી રિપેર કરાવી લેવું બીજું હું ગયા. અને બાકી અમારા આમના અહીંયા આ રૂમ હવે ફાવી ગયો લાગે હે એટલે અહીંથી હવે હલવાનું નામ નથી લેતા. અહીંયા પંખો બી એ ઉપર છે ને માપે થાય છે ને આપણી રૂમમાં બે ઉપર પંખો ફૂલે હાલે છે. તમે કીધું અત્યારે વરસાદ જેવું છે ને આખો દી ઠંડુ તો થોડીક વાર અહીંયા રહીએ પછી હુવા ટાઈમે વહી જવું એવું છે. બેન ઘડી ને ઘડી હવે નાઇટની ડ્યુટી એની ચાલુ થઈ જાય એટલે પછી વધારે ખોટો પંખા ને પવન ખવડાવો એ કરતા કીધું અહીંયા સારું છે એટલે અહીંયા રહ્યા. એવું છે કઈ વાંધો નહીં. સારું હાલો તો હવે ભોજન પાણીની વ્યવસ્થા કંઈક થાય એમ હોય તો કરી નાખીએ. ભોજન પાણી તો આપણે આમ તો જોકે તૈયાર લઈએ હોય એટલે કંઈ વાંધો છે નહીં. સુરતી ખમણ ને પાત્રા લીધા છે. મસ્ત મજાનું વરસાદી વાતાવરણ હતું તો આજે ખાવાની ઈચ્છા થઈ ગઈ ઓટોમેટિક. નકર હું સુરતી ખમણ ખાતો જ નથી મને ભાવતું જ નથી. પાંચ અચાનકથી મને મન થયું મેં કીધું હાલો આજ તો લઈ આવવું છે ને ખાવું છે. તો હવે ખાઈ પી લઈએ ને પછી પાછા મળીએ છીએ આપણે આગળ. કેમ હજી મળશો આગળ? કેમ નથી મળવું? હું પૂછું છું તમને. સુવિચાર સાથે તો મળવું પડે ને મારે. હમણાં કે દિવસનો નથી કર્યો. ઓકે ડન. તો સુવિચાર કરજો. સોને પે સુહાગા બાજુમાંથી એવી ગરમા ગરમ ભજીયાની ડીશ ભરેલ ટમેટા પટ્ટી ને ગોટા જોરદાર જમાવટ આવી જવાની છે. હાલ ખાવા હાલ તમે ખાઈ લો. કા હાલ મેં મૂકી દીધું ઈ તો કે ક્યાં મૂક્યું? અત્યારે મૂકી દીધું 2-4 મહિના નથી ખાવું પછી બધું ખાઈ. એવું છે. અને બાકી આ આપણે સુરતી ખમણ ને આમાં છે આપણા રસાવાળા પાત્રા. આવું નામ ખાલી રસાવાળા એમાં રસો કોઈ દી મેં જોયો જ નહીં. ઈ એમ જ હોય રસાવાળા પાત્રા જ કહે. જુનાગઢ વાળા નામ બગાડી નાખ્યું. હાલો તો ભોજન પાણી કરી લઈએ આપણે. કેમ જતા હા હાવ ની એક એક એમ ન હોય ને તો કેમ હોય? આ એક વસ્તુ આમી હરખી છે એટલે એ એક જ કે હે બે ત્યારે ઓલરેડી 9:30 જેવો સમય થવા આવ્યો છે ને આપણે હવે આગળ વધીએ છીએ વિડીયો એન્ડિંગ તરફ. તો આજનો આપણો વિચાર શેર કરવાનો રહી ગયો તો સવારમાં તો કીધું ચલો કંઈ વાંધો નહીં વિડીયો એન્ડિંગ વખતે આપણે વિચાર શેર કરીએ. વિચાર બહુ મસ્ત મજાનો છે અને આમ જોઈએ તો આપણા જીવનમાં ઉતારવા જેવો પણ છે. ઘડિયાળ હોય તો એ બંધ પડી જાય તો આપણે એમને સેલ પૂરીને તરત જ પાછી હાલતી કરતા હોઈએ છીએ. લગભગ જનરલી બધા લોકો આ વસ્તુ કરતા જ હોય છે કારણ કે બંધ ઘડિયાળ છે ઘણા લોકો કહે છે કે ઘરમાં બંધ ઘડિયાળ હોય તે સારું ના કહેવાય એટલે આપણે એમને તરત સેલ પૂરીને એમને આગળ ધક્કો મારતા હોય છે. એવી જ રીતના જો કોઈ માણસ થાકીને ઊભો રહી ગયો હોય ને તો એમને મદદ કરીને આગળ લઈ આવવો જોઈએ. સાહેબ
કારણ કે એ ભગવાનની ભક્તિ કરીએ ને એના કરતાં પણ વધારે સારું કાર્ય છે. તો આજનો આપણો આ સુવિચાર તમને લોકોને કેવો લાગ્યો એ તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે. બાકી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.